જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જૂન 2025 ને સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જો 2 દિવસ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. 25 થી 30 જૂનમાં પણ એક નવો રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભારેથી અતિભારે મુશળધાર વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તો વિસ્તારથી સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હા, અમુક જગ્યાએ ભારે, હળવો, મધ્યમ, સામાન્ય એવી રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો હતો, જેમાં સુરત હોય, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિતના ભાગોની અંદર સારા તો અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાયા છે. વાવણી લાયક સારા વરસાદો પણ પડી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા એવા વિસ્તારની અંદર અને મોરબીના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બાકીના મિત્રો ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ નોંધાયા હતા. હવે મિત્રો આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ હજુ મિત્રો આ રાઉન્ડ 2 દિવસ ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે. અમુક વિસ્તારની અંદર આજે પણ ભારે વરસાદો પડી શકે છે. જેમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર, જેમાં નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તાર, તેમજ ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા એ વિસ્તાર, ડાંગ, આહવા, સુબીર, બારડોલી, સુરત, વલસાડ, ડાંગ, વાપી, નવસારી, તાપી સહિતના ભાગો, આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. એ સિવાય પંચમહાલ, અરવલ્લી, મહીસાગર આ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના હાલ આજે વધુ જોવા મળી શકે છે. બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને દ્વારકા અને જામનગરના ભાગો, આ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ સુધીના વરસાદી ઝાપટાથી લઈને વરસાદ નોંધાય અમુક વિસ્તારની અંદર સારો સૌરાષ્ટ્રની અંદર તેવી સંભાવના રહેલી છે. બાકી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ એ વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે. કોઈક જગ્યાએ સારો વરસાદ પણ થઈ શકે છે, પરંતુ અમુક વિસ્તારની અંદર કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના આજે તેમજ આવતીકાલે જોવા મળતી નથી. ત્યારબાદ મિત્રો 25 તારીખ દરમિયાનથી વરસાદની માત્રામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે. કાપ જોવા મળી શકે છે. જે સિસ્ટમની અસર હતી તે આજથી ધીરે ધીરે ઘટતી જોવા મળશે. ફરી પાછું ગુજરાતનું હવામાન ધીરે ધીરે ચોખ્ખું જોવા મળી શકે છે, પરંતુ વરાપ ફક્ત 2 દિવસની જોવા મળશે, એટલે કે 25, 26 અને 27 તારીખથી ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે. હાલ મિત્રો આ 2-3 દિવસ દરમિયાન વરસાદી માહોલ બંધ નહીં થઈ જાય સંપૂર્ણ, પરંતુ વિસ્તારો ઘટશે અને વરસાદની તીવ્રતા ઘટી શકે છે. પરંતુ હવે જે મિત્રો વરસાદો આવવાના છે તે બંગાળની ખાડીમાં આવવાના છે અને જુલાઈ મહિનામાં પણ જે વરસાદો થવાના છે તે જે બંગાળની ખાડીમાં અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઉપરી ભારતના ભાગોની અંદર જે સિસ્ટમ બનશે એના વરસાદો નોંધાશે, જેના કારણે ખાસ અસર તો બંગાળની ખાડીની જોવા મળશે, જે ગુજરાત સુધી આવશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદો નોંધાતા હોય છે. તે મુજબ 26-27 તારીખથી ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. 27, 28, 29 એમ 3-4 દિવસ દરમિયાન ફરી પાછો વરસાદી માહોલ જોવા મળશે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તેની અસર જોવા મળે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. તો ફરી પાછો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. આ મિત્રો કન્ટિન્યુ 30 જૂન સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળશે. એટલે પહેલાં જણાવ્યું કે આ વરસાદી માહોલ સાર્વત્રિક વરસાદ જોવા મળશે, એટલે ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા મળશે, પરંતુ અલગ અલગ વિસ્તારની અંદર હજુ પણ મિત્રો વાવણી માટે જે ખેડૂતો બાકી છે, અમુક વિસ્તારની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદો નથી જોવા મળ્યા, પરંતુ દિવસે ને દિવસે વિસ્તારો દરમિયાન વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે તમામ ખેડૂત ભાઈઓને 30 તારીખ સુધીમાં સારામાં સારા વાવણી લાયક વરસાદો નોંધાય તમામ ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો ભારે તેથી ભારે વરસાદનું જુલાઈ મહિનાનું અનુમાન દેખાઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આવવાની છે તે ગુજરાતને સીધી અસર કરવાની છે, મધ્ય ભારત થઈને ગુજરાતમાં પસાર થશે, જેના અનુસંધાને અત્યારના ટ્રેક પ્રમાણે જો ઉત્તર ગુજરાતમાંથી તે પસાર થશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ આ ભાગોની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે. તો ગયા વર્ષે જે તારાજી
સૌરાષ્ટ્રની અંદર જોવા મળી હતી તે પ્રકારનો વરસાદ આ વર્ષે ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે, પરંતુ સિસ્ટમ ઉપર આધાર છે, એટલે કે સિસ્ટમ કેટલી ઉત્તર તરફ હાલે છે, દક્ષિણ તરફ હાલે છે તે જોવાનું રહ્યું. પરંતુ જ્યાં સુધી સિસ્ટમ આગળ નહીં વધે, બન્યા બાદ આગળ નહીં પહોંચે, ગુજરાતમાંથી પસાર ક્યાંથી થાય છે તે જોવાનું રહ્યું. તે મુજબ હાલ વરસાદો નોંધાશે, પરંતુ અત્યારે જે લાંબા ગાળાનું અનુમાન છે એટલે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી તમારે 2-3 જુલાઈથી વરસાદની એન્ટ્રી ફરી જોવા મળશે જુલાઈમાં, જેમાં મિત્રો રાઉન્ડ લાંબો ચાલવાનો છે અને ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે સિસ્ટમને કારણે, જેની નોંધ લેવી. અત્યારના ટ્રેક પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વની અંદર અસર દેખાઈ રહી છે અને અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે તેવું અનુમાન છે, કારણ કે સિસ્ટમ કઈ બાજુ હાલે છે તે નક્કી ન હોય, એટલા માટે આમાં દરરોજ ફેરફાર આવશે, એટલે દરરોજ અપડેટ આપતા રહીશું મિત્રો. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવો વિડીયો સાથે મળીશું.